राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने। राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी। एक है चंदन एक है पानी। राम सिया राम जय जय राम। 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 तेरे नाम तुम ताना तेरे नाम, तेरे नाम आदि का तेरे नाम, तेरे नाम आदि का तेरे नाम, तेरे नाम आदि का तुम ताना तेरे नाम, आदि का तुम ताना तेरे नाम, आदि का तुम ताना तेरे नाम, आदि का होदानी का तेरे नाम। हरि अनंत हरि कथा अनंता, कहि सुनहि बहु विधि सब संता। राम रतन धन जो कोई पाए, जीवन भर। આજે રામ મંદિર બોલો જય જય સિયારામ। આજે બહુ ભાગશાળી છે આપણે। વર્ષો 500 વર્ષ જૂનું સપનું આજે પૂરું થયું છે, જેથી ઘણા બધા આપણે પૂરકો બધા બલિદાન આપ્યું। આજે સપનું સાકાર થયું। અયોધ્યામાં રામ મંદિર, ભગવાન રામલલા બિરાજમાન થયા। એના પછી જે આ ખેડા જિલ્લાની અંદર રામજી મંદિર, સંતરામ મંદિરની જોડે રામ મંદિર આવ્યું છે, એમના બી અહીંયા બી આપણા પંકજભાઈ ધારાસભ્ય અમારા દેવીસિંહભાઈ પધારી એમની આરતી પૂજા અર્ચના કરી। એમને ખૂબ ખૂબ આભાર કરું છું। રામજી મંદિરમાં આવ્યા, ગૌરવ બહુ વધાર્યું। અને જનતાને એટલું જ કહેવા માંગુ છું કે સાંજે 11 થી 7 દિવાળી દીપતાવજો। આજ મારી નમ્ર વિનંતી છે। જય જય સિયારામ। આજની ઘડી ઐતિહાસિક ઘડી છે। ભારતનો રાષ્ટ્રીય આત્મા ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા પામી રહ્યા છે, ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, ભારતના આધ્યાત્મિક મહાપુરુષ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શુભ હસ્તે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર ભારત વર્ષના જન આ ભાવિક ક્ષણોમાં સૌ રામમય બન્યા છે, ત્યારે ખેડા જિલ્લાના સંતરામ મંદિરના અતિ નિકટના મંદિર રામજી મંદિરમાં પણ આજે અમે સૌ સાથે મળીને માનીય શ્રી પંકજભાઈ, વીએચપીના આગેવાન માનીય શ્રી મુકેશભાઈ, કેતનભાઈ અને સૌ કાર સેવકો કે જેમણે એક સપનું જોયું હતું અને જેમણે પોતાનું તમામ જીવન ન્યોછાવર કરવાના સપના સાથે કાર સેવામાં જોડાયેલા તેઓ અને તેમના પરિવારજનોનું સન્માન કરવું એ અમારા માટે ભાગ્યની વાત છે। કારણ કે જે ક્ષણોમાં એમણે ભગવાન શ્રી રામનું મંદિર બને એ ભાવના સાથે પોતાના પરિવાર અને સૌનો ત્યાગ કરીને મોતને મુઠ્ઠીમાં લઈને ઝઝુમ્યા એ મંદિર આજે આમ જોઈએ તો 500 વર્ષનો ત્યાગ, બલિદાન અને તપસ્યાનો અવસર પછી આ શુભ ઘડી આવી છે। એક પ્રકારે કહીએ તે સનાતન ધર્મનું પુનઃ જાગરણ કરવાની ઘટી, ભારતને વિશ્વગુરુ બનાવવાની આ અદ્ભુત ક્ષણોમાં આજની આ ક્ષણે જ્યારે અમે સૌ ભગવાન રામની સમક્ષ ઊભા છીએ, પ્રાર્થના કરીએ છીએ, આરતી કરીએ છીએ, ત્યારે એ પ્રાર્થના પણ કરીએ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, ભારતના સનાતની મહાપુરુષ ભગવાન શ્રી રામ આદરણીય મોદી સાહેબને પણ એ સમર્થ, શક્તિ અને આશીર્વાદ આપે, જેથી ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ તરીકે સ્થાપિત થાય અને ભારતનું જનજનનું કલ્યાણ થાય। આજની પડે અમે અહીંયા જોડાયા ત્યારે અમે સૌ આજની ક્ષણોના સાક્ષી બન્યા અને આવા કાર સેવકો અને એમના પરિવારજનોનું અમારા
હાજરીમાં સન્માન થતું હોય ત્યારે અમે પણ ભાગ્યશાળી છીએ કે આવા ત્યાગી પુરુષોનું અમારા હાથે સન્માન થઈ રહ્યું છે. ઈશ્વરે અમને આ તક આપી છે. આપણે સૌ સાથે મળીને રામ રાજ્યની દિશામાં સાથે મળીને પ્રયત્ન કરીએ કે ભારતમાં પુનઃ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામની સાથે સનાતન ધર્મની પણ પ્રતિષ્ઠા થાય.